સીતારામ। 1 મહિનો અને 8 દિવસ આખું લશ્કર 1 કિલો જીતી શક્યું નહોતું। 30 દિવસથી પણ વધુ સમય। વિચાર કરો, તોપો ગરજતા રહ્યા, ગોળીઓ વરસાદની જેમ વરસતી રહી। ધુમાડો, લોહી અને ચીસો વચ્ચે એક માણસ કિલ્લાના મોખરે ઊભો હતો, અને એ હતો મુડુ મેણંદ। જામ સાહેબનું જબરું લશ્કર ભેટાડીના કિલ્લા પર તૂટી પડ્યું। સૈનિકોની સંખ્યા વધારે, યોજનાઓ વધારે, હથિયારો વધારે, પણ હિંમત એક તરફ હતી। મુડુએ પોતાના મેર જવાનોને કહ્યું કે આ લડાઈ જમીન માટે નથી, આ લડાઈ માન માટે છે। કિલ્લો તૂટશે તો ચાલશે, પણ મનોબળ ન તૂટવા જોઈએ। અને મહેરો મરણિયા બનીને લડ્યા। દિવસે હુમલા થતા અને રાત્રે દિવટિયા પ્રકાશે ઘા બંધાતા। ઘણા ઘાયલ થયા, ઘણા શહીદ થયા, પરંતુ કોઈએ પાછું વળીને ના જોયું। 1 મહિનો અને 8 દિવસ આખરે જામનું લશ્કર થાક્યું, ઘેરાવો તૂટ્યો અને વિજય થયો। આ માત્ર યુદ્ધની જીત નહોતી, આ માનની જીત હતી। જીત પછી દરબાર ભરાયો। મહારાણા સુલતાનજીએ પ્રસન્ન થઈ ઇનામ આપ્યું, માન આપ્યું અને મુડુને લશ્કરના ઉપરીનો દરજ્જો આપ્યો। પરંતુ બીજી ચર્ચા એક ચાલતી હતી। કેટલાક લોકો એવું માનતા હતા કે મહેરોને કડકાઈથી દબાવીને રાખવા। ત્યારે સુલતાનજીએ કહ્યું કે મહેર છે એ આ રાજ્યના આધાર સ્તંભ છે, એને વિશ્વાસથી જીતવા। આ શબ્દો મહારાણાના હતા, પરંતુ માન મુડુએ કમાયું હતું। ઇતિહાસ અહીં જ અટકતો નથી। વર્ષ 1843 ફરી યુદ્ધ। ચોરવાડ અને વેરાવળ વચ્ચે સંઘર્ષ। સૈનિકો તૈયાર, તલવાર ચમકતી, ધ્વજ ઊંચો અને મુડુ ફરી મોખરે। યુદ્ધ શરૂ થયું। ઘમાસાણ ટક્કર, બંને તરફથી પ્રહાર। તલવાર વીંઝતો, શત્રુઓને ચીરતો મુડુ સૌથી આગળ। પણ અચાનક એક ઘા, મુડુનો હાથ કપાયો। લોહી ધોધમાર વહેવા લાગ્યું। થોડી વાર માટે આસપાસના સૈનિકો સ્થિર થઈ ગયા। સામાન્ય માણસ હોય તો શું કરે? પીડામાં પડી જાય, પાછો વળી જાય। પરંતુ મુડુએ પોતાના કપાયેલા હાથની પરવા કર્યા કરતા યુદ્ધમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું। એણે કપાયેલા હાથ કરતા ફરજ મોટી માની અને યુદ્ધમાં આગળ વધ્યો અને કહ્યું કે મુડુ પાછો પગ નહીં કરે, અને ખરેખર તે પાછો વળ્યો નહીં। યુદ્ધ ચાલુ રહ્યું, લોહી વહેતું રહ્યું અને આખરે વેરાવળ જીતાયું। વિજય પછી ફરી દરબાર ભરાયો અને મહારાણા ઊભા થયા અને કહ્યું કે મુડુ, આ હાથના બદલામાં તને રત્નજડિત હાથ બનાવી આપું। ત્યારે મુડુએ શું જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે। આ ક્ષણ માણસનું સાચું ચરિત્ર બતાવે છે। મુડુએ શાંત અને સ્થિર અવાજે કહ્યું કે મને સોનાનો હાથ ના આપો, મને લોઢાનો હાથ આપો। સોનાનો હાથ જોઈ ક્યારેક મારા વંશજને લોભ જાગી શકે છે, પરંતુ જો હાથ લોઢાનો હશે તો એ એમને ફરજિયાત અપાવશે। આ વાત સાંભળી અને મહારાજ ચોંકી જાય છે અને ખુશ થઈ જાય છે। મુડુ કહે છે કે આ લડાઈ છે એ ધન દોલત માટે ન હતી, પરંતુ આ તો મારો ફરજ હતી, એટલે મને ફરજિયાત અપાવે એવો લોઢાનો હાથ આપો। હું ધન માટે લડતો નથી, એટલે મને લોઢાનો હાથ બનાવી આપો, જે મારા વંશજને ફરજિયાત અપાવે, લોભ નહીં। મહારાણાએ લોઢાનો હાથ બનાવી આપ્યો। આ હાથ પહેરી અને મુડુ ઘોડે સવારી કરતો, તલવાર એક હાથે ચલાવતો અને ભાલો ટેકાવી અને આગળ વધતો। હાથ લોઢાનો પણ મન હતું સ્ટીલનું। મુડુ મેણંદે શું શીખવ્યું? શક્તિ શરીરમાં નથી, શક્તિ સિદ્ધાંતમાં છે। સાચો યોદ્ધા એ નથી કે જે શત્રુઓને હરાવે, સાચો યોદ્ધા એ છે કે જે પોતાના લોભને હરાવે। એક હાથ ગુમાવ્યો પણ પોતાનું માન જાળવી રાખ્યું, અને એક યુદ્ધ જીતી અને ઇતિહાસ બનાવી ગયો। એક હાથ કપાઈ ગયો, પરંતુ આજે પણ મુડુ મેણંદનો એ લોઢાનો હાથ યાદ અપાવે છે કે માન માટે જીવવું સરળ નથી, પરંતુ જે જીવે છે તે ઇતિહાસ બનાવે છે। જય ભારત, જય હિન્દ।